શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્ટાર બનવાની ઈચ્છા દરેકના મનમાં હોય છે. પ્રસિદ્ધ બનવું છે, ચમકતા રહેવું છે, દૂર ઊંચે 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 ઉડાન ભરવી છે. આવા બધા સ્વપ્ન જોવાવાળા વ્યક્તિઓએ ખૂબ શીખવા જેવી બાબત ખરેખર સ્ટારમાંથી છે. જો સ્ટાર બનવું હોય તો જેમ તારાને પોતાનો પ્રકાશ છે એવો પોતાનો પ્રકાશ જોઈએ. એની પોતાની એક હદ છે, એ પોતાની એક બાઉન્ડ્રી છે, પોતાનો એક પાથ છે. તો એવો એક પાથ પણ પોતાનો જોઈએ. લોકોના ચલાવેલા રાહ ઉપર ચાલી જઈએ, ઘેટાની જેમ આગળ વધવાનો પ્રયત્ન કર્યા કરીએ તો સ્ટાર ન બને. તો સ્ટાર બનવા માટે બીજી એક બાબત અગત્યની એ છે કે અંધકારને સ્વીકારવું પડશે. અંધકારની ચિંતા કરવાની છોડી દો, અંધકારથી ડરવાનું છોડી દો, ફરિયાદ કરવાનું છોડી દો. એટલે કે જીવનની કઠિન પરિસ્થિતિઓને ખાલી સામે જોઈ અને વિચારે કરવાનું બંધ કરો, એને સમજવાનું શરૂ કરો. એ મુશ્કેલીમાંથી કેવી રીતે ચમકતા રહેવું, એ મુશ્કેલીઓમાં પણ કેવી રીતે પોતાનો પ્રકાશ અન્ય લોકો સુધી પહોંચાડવો, એ વિચારવો, એ સમજવાનું ચાલુ કરો. એ પ્રમાણે ક્રિયા કરવાનું ચાલુ કરો. બસ અંધકારનો ભય જશે. અંધકારની ફરિયાદ નહીં કરો. પોતાનો આગવો રસ્તો હશે, તમારી પાસે પોતાનો પ્રકાશ હશે, તો તમે પણ એક દિવસે સ્ટાર બનીને ચમકશો. પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપ સર્વે પણ આપના ક્ષેત્રની અંદર અલગ અલગ રીતે નાના મોટા સ્ટાર બની અને સમાજને પ્રકાશ આપતા રહો. એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.